આમ આદમી પાર્ટીના નેતાઓ એક તરફ પોતાની એકતાની વાત કરે છે, પોતાના સંગઠનની વાત કરે છે અને એકવાર આપણને નિવેદન પણ આપતા જોવા મળે છે કે આ પાર્ટીમાં જેટલા પણ નેતા છે આ તમામ નેતાઓ એક સાથે છે. પરંતુ તેની સામે આમ આદમી પાર્ટીમાંથી જેમણે રાજીનામું આપ્યું હોય કાં તો નીકાળવામાં આવ્યા હોય એવા પૂર્વ નેતાઓ આમ આદમી પાર્ટીની સામે નિવેદનો આપી રહ્યા છે. મોરબીમાં એક સભા હતી અને ગોપાલ ઇટાલિયાની સામે આમ આદમી પાર્ટીના જ એક નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો. તેમને પાર્ટીમાંથી પણ નીકાળવામાં આવ્યા, પરંતુ હવે એમનું એક નિવેદન સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે મોરબીમાં આમ આદમી પાર્ટીમાં પડીકા વ્યવહાર ચાલે છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં એક હોડ ચાલી રહી છે કે કઈ પાર્ટી કયા પાર્ટી બીજી પાર્ટીમાંથી કોના નેતાઓને તોડી અને પોતાની પાર્ટીમાં જોડશે. અને આ તમામ વાતોની જો વાત કરવામાં આવે તો આ તમામ બાબતમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી સૌથી આગળ છે, કારણ કે આપણે આમ આદમી પાર્ટીના રોજ ને રોજ કંઈક ને કંઈક કાર્યક્રમ જોઈએ છે કે જેની અંદર આમ આદમી પાર્ટીમાં બીજી પાર્ટીમાંથી નેતાઓ જોડાઈ રહ્યા છે. પરંતુ આ નેતાઓને સાચવવામાં આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક પાછળ હોય એવું લાગી રહ્યું છે. અને બીજી તરફ હવે આમ આદમી પાર્ટીમાંથી જે નીકળી ગયા છે એવા લોકો, એવા નેતાઓ આવેદન આપી રહ્યા છે, નિવેદનો આપી રહ્યા છે. અને હવે એક નેતા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીમાં પાર્ટીને મોટી ન થવા દેવા માટે અંદર ને અંદર જ રમત ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ જ નથી ચાહતા કે આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત થાય, પાર્ટી મોટી થાય. વધુમાં મોરબીના આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા હિતુભા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. જય માતાજી, મારું નામ હિતુભા રાઠોડ. હાલ એક સોશિયલ મીડિયામાં બે મોઢા દોરી અને એક ઓડિયો વાયરલ કરેલો. તો જિલ્લા આમ આદમી પાર્ટી મોરબી વાળાએ તો પાક્કું થઈ ગયું કે હિતુભા સાચા છે, વફાદાર છે પાર્ટી માટે. ઈ તો એક એને ઈ ઓડિયા દ્વારા જ ખબર પડી જવી જોઈએ, જે સાંભળ્યો છે એને ખબર પડી જવી જોઈએ કેટલો હું વફાદાર માણસ હશું એમાં. પણ મને એવું લાગે છે કે પાર્ટી મોટી ન થવા દેવા માટે અહીંયા એટલું બધું મોરબીના માણસો હારે રમત રમાતી લાગે છે આમ આદમી પાર્ટી દ્વારા કે પડીકા ત્યાંથી આવતા હશે અને સંગઠન મોટું ન થવું જોઈએ. કેમ કે હું એટલી તાકાતથી લડું છું તો ક્યાંક ને ક્યાંક જિલ્લા પ્રમુખના ને આ સંગઠનમાં જે 5, 10, 15 જણા છે એના પેટમાં તેલ રેડાય છે, ઈ પાકું છે. એટલે જે ઓડિયો ફરે છે એના અનુસંધાને મને એવું લાગે છે કે હું પાર્ટીનો ફૂલ વફાદાર માણસ છું, એ લોકો સાબિત કરે છે. તો મારે ક્યારે રાજીનામું દેવું પડ્યું હશે મિત્રો, વિચાર તો કરો તમે. મારે ક્યારે રાજીનામું દેવાનો વારો આવ્યો હશે, ખરેખર જાણવું જોઈએ. કેમ કે અંદર ખાને ક્યાંક સાઠ ગાંઠના સંબંધ હોય અને પાર્ટી મોટી ન થવા દેવાના પ્રયત્ન હોય. એટલે મને એ ઓડિયો સાબિત કરે છે કે ખરેખર જો હું કોઈ પણ વ્યક્તિને કહી શકતો હોય અને 18 વરણને સાથે રાખી શકતો હોય એવો વ્યક્તિત્વ હતું. અને આજે ઈ જ લોકો સાબિત કરે છે કે આ વફાદાર માણસ છે. તો મને એમ લાગે કે અહીંયા પડીકાના વ્યવહાર છે મોરબીમાં. પણ મોરબી બધું જાણશે ટૂંક સમયમાં. આગળ પણ હું એક વિડીયો વાયરલ કરીશ જેમાં હું કેટલા માણસોને જાગૃત કરું છું અને જેને એમએલએ બનવાનું છે ઈ કેટલા લોકોને જાગૃત કરે છે. આગામી સમયમાં તમને હું વિડીયો મોકલીશ. જય માતાજી. જય માતાજી, મારું નામ હિતુભા રાઠોડ. હાલ એક સોશિયલ મીડિયામાં બે મોઢા દોરી અને એક ઓડિયો વાયરલ કરેલો. તો જિલ્લા આમ આદમી પાર્ટી મોરબી વાળાએ તો પાક્કું થઈ ગયું કે હિતુભા સાચા છે, વફાદાર છે પાર્ટી માટે. ઈ તો એક એને ઈ ઓડિયા દ્વારા જ ખબર પડી જવી જોઈએ, જે સાંભળ્યો છે એને ખબર પડી જવી જોઈએ કેટલો હું વફાદાર માણસ હશું એમાં. પણ મને એવું લાગે છે કે પાર્ટી મોટી ન થવા દેવા માટે અહીંયા એટલું બધું મોરબીના માણસો હારે રમત રમાતી લાગે છે આમ આદમી પાર્ટી દ્વારા કે પડીકા ત્યાંથી આવતા હશે અને સંગઠન મોટું ન થવું જોઈએ. કેમ કે હું એટલી તાકાતથી લડું છું તો ક્યાંક ને ક્યાંક જિલ્લા પ્રમુખના ને આ સંગઠનમાં જે 5, 10, 15 જણા છે એના પેટમાં તેલ રેડાય છે, ઈ પાકું છે. એટલે જે ઓડિયો ફરે છે
એના અનુસંધાને મને એવું લાગે છે કે હું પાર્ટીનો ફૂલ વફાદાર માણસ છું ને એ લોકો સાબિત કરે છે. તો મારે ક્યારે રાજીનામું દેવું પડ્યું હશે મિત્રો? વિચાર તો કરો તમે. મારે ક્યારે રાજીનામું દેવાનો વારો આવ્યો હશે? ખરેખર જાણવું જોઈએ. કેમ કે અંદર ખાને ક્યાંક સાઠ ગાંઠના સંબંધ હોય અને પાર્ટી મોટી ન થવા દેવાના પ્રયત્ન હોય, એટલે મને એ ઓડિયો સાબિત કરે છે કે ખરેખર જો હું કોઈ પણ વ્યક્તિને કહી શકતો હોય અને 18 વરણને સાથે રાખી શકતો હોય એવો વ્યક્તિત્વ હતું, અને આજે ઈ જ લોકો સાબિત કરે છે કે આ વફાદાર માણસ છે, તો મને એમ લાગે કે અહીંયા પડીકાના વ્યવહાર છે મોરબીમાં. પણ મોરબી બધું જાણશે ટૂંક સમયમાં. આગળ પણ હું એક વિડીયો વાયરલ કરીશ જેમાં હું કેટલા માણસોને જાગૃત કરું છું અને જેને MLA બનવાનું છે ઈ કેટલા લોકોને જાગૃત કરે છે. આગામી સમયમાં તમને હું વિડીયો મોકલીશ. જય માતાજી. અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે મોરબીમાં પાર્ટીને મોટી ન થવા દેવા માટે રમત રમાઈ રહી છે. સંગઠન મોટું ન થવું જોઈએ આમ આદમી પાર્ટીનું મોરબીમાં એવી પણ વાત ચાલી રહી છે. અંદર ખાને ક્યાંક ને ક્યાંક મોટા પાયે સાઠગાંઠ ચાલી રહી છે અને મોરબી આપના જે પ્રમુખ છે એમના ઉપર સીધા જ પ્રહાર કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક મોરબીમાં પડીકા વ્યવહાર ચાલી રહ્યો છે. પાર્ટીને છોડી અને ક્યાંક ને ક્યાંક બીજી પાર્ટીઓમાંથી પૈસા લેવામાં આવી રહ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.